તમને કહું છું આનું ગળું છે ને મને નીચું પડે છે તો ઊંચું કરવાનું છે પણ કાપ્યા વગર. કઈ વાંધો નહીં, લાવો જોઈ લઈ. કાપ્યા વગર કરવું છે ને? કેટલું કરવું છે માપ લઈ લઈએ આપણે. એમ તો મેં ઘરે માપી જ લીધું છે, તમારી રીતે 2-3 આંગળ ટૂંકું કરી દો, હું અહીંયા બેઠી છું. તમારી પાસે પણ જો આવા ડિઝાઇનર કોઈ પણ બ્લાઉઝ કે ટોપ આવે અને કસ્ટમર એમ કે જો આવા બેલ્ટ વાળા હોય તો કાપ્યા વગર કઈ રીતે કરવું, ઘણા શું કરે કે ખોલીને પછી ફિટ કરે ને કાપી નાખે. એવું ન કરાય, કારણ કે પાછળથી કદાચ નાનો મોટું થઈ જાય તો કસ્ટમરને પ્રોબ્લેમ પડે. હવે શું કરવાનું છે, ટોટલ આની અંદર છે ને 2-3 આંગળ કીધું એટલે આપણે 1 આંગળ 1.25 આંગળ આગળ અને 1.25 આંગળ આપણે પાછળ કરવાનું છે. ઘણા શું ભૂલ કરી નાખે, આમ જો ડાયરેક્ટ હોય ને, કસ્ટમરે કદાચ કીધું હોય કે 2 ઇંચ ટૂંકું કરવાનું છે આવી રીતે, તો ઘણા લોકો શું ભૂલ કરે, ડાયરેક્ટ આવી રીતે સીધું જ 2 ઇંચ આવી રીતે કરી નાખે. પણ આનાથી શું થાય જોઈ લો, આ પાર્ટ આટલો નાનો મોટો થઈ જાય. આવું ભૂલ કોઈ દિવસ નહીં કરવાની. આનાથી બ્લાઉઝનું જે ગળું છે એ આગળ પાછળ થઈ જાય, આ રીતે લંબાઈમાં ફેર પડે. એટલે જાજી લંબાઈ એક ઇંચ ખાલી કરવાની હોય તો વાંધો નહીં, હાલો ચાલી જાય. પણ 2-3 આંગળ હોય એટલે 2-3 ઇંચ કરવાનું હોય તો 2 આગળ પાછળ સેમ રાખવાનું. એના માટે શું કરવાનું છે, જો આવી રીતે નિશાન કરી નાખવાના છે. હવે આપણે છે ને 1.25 ઇંચ અહીંયા નિશાન કર્યું, આ નિશાન, અને 1.25 ઇંચ અહીંયા કર્યું, આ જોઈ લો 1.25. હવે એ જ રીતે આગળના પાર્ટમાં 1.25 ઇંચ, ટોટલ 2.5 ઇંચ આમાં શોર્ટ કરવાનું છે. એટલે 1.25 ઇંચ આપણે આ બાજુ કરી નાખી અને બીજું 1.25 ઇંચ. હવે આને કાપ્યા વગર કરવાનું છે. એટલે શું કરવાનું છે, પેલા દોરા વધારાના છે એ કાપી લઈએ. રેડીમેડમાં તો આવું બધું જ આવે, પણ આપણે ફિનિશિંગ કરીને જ દેવાનું. હવે આ જે બેલ્ટ રહ્યો ને, આને આની ઉપર ન ચડાવવાનો, આ ખરાબ લાગે. આ કાપડને બેલ્ટની અંદર રાખવાનું, જો આવી રીતે. એકદમ ઈઝી રીત છે, આ જોઈ લો. અને અહીંયા સિલાઈ નથી મારવાની, જો ઓલરેડી અહીંયા બેલ્ટની સિલાઈ મારેલી છે, એની ઉપર જ મારવાની છે આવડી. અને હજી કસ્ટમરને પેલા પૂછી લેવાનું કે તમારું પોતાનું છે તો થોડીક પાકી સિલાઈ મારવાની. ઘણી વાર કેવું છે, કસ્ટમર કોઈ રિલેટિવ્સનું કે ઘરના કોઈનું પહેરવા માટે ટેમ્પરરી લાવ્યા હોય તો એમને પૂછી લેવાનું, તો થોડીક કાચી સિલાઈ મારવાની. એટલી બધી કાચી નહીં મારવાની કે ખુલી જાય, અને એટલી પાકી નહીં મારવાની કે આ બેલ્ટ ખોલવું હોય તો એમને કપડું ફાટી જાય, કારણ કે અત્યારે કપડા એવા બધા આવે છે. હવે આમાં તો પરફેક્ટ પાકું જ કરવાનું છે. એટલે આપણે જો પાકી ઝીણી જ સિલાઈ રાખીએ છીએ, નકર તમારે મીડિયમ સિલાઈ રાખવાની છે. હવે આ એક સાઈડનો બેલ્ટ આપણો રેડી થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો આ કપડું આમને આમ છે. હવે આ કપડું ખરાબ ન લાગે એટલે આપણે આને બીજી સિલાઈ મારશું. શું કામ મારશું, કે અહીંયા ઇલાસ્ટિકમાં ખબર નહીં પડે બીજી સિલાઈ. આગળના પાર્ટમાં આપણે બીજી સિલાઈ નહીં મારીએ, કારણ કે એમાં ખરાબ લાગશે, પરંતુ આમાં આપણે મારશું બીજી સિલાઈ પણ, એટલે આ કપડું વ્યવસ્થિત બેસી જાય. પ્રિન્ટેડ કાપડ હોય ને તો જ આ બીજી સિલાઈ મારવાની, પ્લેનમાં નહીં મારવાની, નતર સિલાઈ ખરાબ લાગે. સેમ આ જ રીતે આપણે ઓલી બાજુ પણ કરવાનું છે, બીજી બાજુ. પરંતુ એ પહેલા તમને આગળ પ્લેન પાર્ટનું દેખાડી દઈએ, જેથી તમને ઈઝી પડે શીખવામાં. બસ સેમ આ જ રીતે આમાંય કરવાનું છે. 1.25 ઇંચનું જે નિશાન છે એની ઉપર જ આપણે સિલાઈ મારવાની છે, અને એકદમ ધારીની સિલાઈ મારવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે ઘણીવાર આવા બધા બ્લાઉઝ ને ટોપમાં જો અહીંયા ઉપર વર્ક આવે છેક અહીંયાથી, તો સિલાઈ ન લાગે તો તમારે કસ્ટમરને કહી દેવાનું કે આમાં મશીન ન ચાલે, તો તમારે હાથેથી ટાંકા લેવા પડે છે. મશીનનું કામ કરવાનું નહીં, નકર શું થાય છે, મશીન પણ બગડી જાય, અથવા તો બ્લાઉઝમાં સળંગ મોતી આવતા હોય ને બ્લાઉઝ કે ટોપમાં, તો એ કસ્ટમરનું આખું પીસ ખરાબ થઈ જાય. તો આપણો આગળનો પાર્ટ પણ રેડી છે, પ્લેન પાર્ટ વાળો. જોઈ લો, અહીંયા પણ આપણે સિલાઈ મારી દીધી છે. પરંતુ જો અહીંયા છે ને ફિનિશિંગ વાળું કામ છે, અહીંયા ક્યાંય ઉપર સિલાઈ નથી મારેલી બીજી. હવે અહીંયા હું સિલાઈ મારું ને બીજી, તો અહીંયા દેખાય તો એ ખરાબ લાગે, એટલે એ કામ નથી કરવાનું. ચાલો આવી જ રીતે આપણે ચારે પાર્ટ ફિટ કરીને તમને દેખાડી દઈએ. તો તમે જોઈ શકો છો ચારે બાજુથી આપણે બેલ્ટેથી ગળું ફિટ કરી નાખ્યું છે. ઘણા લોકો શું કરે છે, અહીંથી સિલાઈ મારે અને ઘણી વાર કાપી નાખે, અથવા તો અહીંયા સિલાઈ મારે, પરંતુ અહીંયા કોઈ પણ લેડીઝ પહેરતા હોય તો ખરાબ લાગે. અહીંયા નો સિલાઈ લાગે એવા ઓપ્શન્સ હોય તો જ વચ્ચે સિલાઈ મારવાની, બાકી આવી રીતે જ મારવાની હોય. તો લો, તમારું બ્લાઉઝ બનીને રેડી છે.
લાવો તો. વાહ, મસ્ત કરી નાખ્યું. પણ હું તમને એક વાત કહેવાનું રહી ગયું, થોડુંક મને ફિટિંગ પણ કરી દો ને આમાં. તમે પણ બહુ હોશિયાર છો. એક ગાય કઈ નથી દેતા કે મારે ગળું ટૂંકું કરવું છે ને ફિટિંગ એ કરવું છે. તમને એમ હશે કે જાજુ કામ હશે તો આ ના પાડશે. કઈ વાંધો નહીં, હવે આટલું કરી દીધું તો આટલું કરી દઈ. હવે ખાસ કરીને જ્યારે પણ તમારે ફિટિંગ માટે કોઈ પણ નંગ આવે ને, અને ખાસ કરીને લેડીઝ કામ કરતા હોય તો દાખલા તરીકે આટલું દબાવવાનું આવ્યું તો તમને એમ થાય લાવો વધારાનું કાપડ કાપી નાખી, ઈ કસ્ટમર ને ખરાબ ન લાગે. ના, ઈ ભૂલ જરાય ન કરતા. કસ્ટમર ને 100 વાર પૂછવાનું કે આ સિલાઈ મારી વધારાનું કાપડ રાખવું છે કે કાપી નાખવું છે. કસ્ટમર સામેથી કે ના કાપી નાખો તો જ કાપવાનું, નહીતર પછી તમે આ 30, 40, 50 રૂપિયાનું રિપેરિંગ કર્યું હશે ને તો પણ તમારે ઘણી બધી વાર પ્રોબ્લેમ્સ આવા પડતા હોય છે. એટલે રિપેરિંગ કરો ને ત્યારે પૂછ્યા વગર કોઈ દિવસ વધારાનું કપડ કાપવાનું નહીં. તો તમારું શું કેવું? તમે પણ જો રિપેરિંગ કામ કરતા હોય, લેડીઝ કામ કરતા હોય કે જેન્ટ્સ કામ કરતા હોય, તમારે પણ આવા ઘણા બધા અનુભવો થતા હશે. તમારા મંતવ્ય શું છે આ વિડીયોની બાબતમાં તે પણ જરૂર કહેજો. આવા જ વિડીયો જોવા માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.